નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું. રાજકારણમાં જેમનું સ્થાન હજુ સુધી એક હાસ્યામાં હતું, એ જાતિઓમાંથી રાજકારણમાં સૌથી વફાદાર નેતાઓ આવ્યા છે. એ વાત જુદી છે કે સમય જતા પાર્ટી લાઈન અને રાજકારણના દાવપેચ શીખી જતા હશે, પણ ખૂબ ભલા લોકો રાજકારણમાં આ ગુજરાતમાં આ સમુદાયોમાંથી આપણને મળ્યા છે. એમાંનો એક સમુદાય એ આદિવાસી સમુદાય છે. સુરતના એવા જ એક ઉમેદવારને આપણે વખાણવા જોઈએ. સુરત મહાનગરપાલિકાના વોર્ડ નંબર 18ના ઉમેદવારની સાથે એમના દાદીનો એક વિડીયો એ વાયરલ થઈ રહ્યો છે. કોંગ્રેસે જે 4 લોકોને ટિકિટ આપી એમાંના પ્રગતિબેન રાઠોડ પણ છે. એમના દાદી સાથે એક વિડીયો આવ્યો. એ વિડીયો લોકશાહીમાં આપણા ભરોસાને વધુ મજબૂત કરે એવો છે. રાજકારણને માત્ર પૈસાનો ખેલ સમજનારા લોકો માટે પણ આ વિડીયો એક બોધ છે. આ જ વોર્ડમાં કોંગ્રેસના એક ઉમેદવાર સંજય રામાનંદીએ ફોર્મ ભરવાની પાછા ખેંચવાની છેલ્લી તારીખે એ પાછું ખેંચી લીધું. સંજય રામાનંદીએ સાથી ઉમેદવાર પ્રગતિ રાઠોડને પણ એ ફોર્મ પાછું ખેંચવાની બાંહેધરી લીધી હશે. પ્રગતિબેનનો આરોપ છે કે સંજય રામાનંદી ભાજપના કેટલાક નેતાઓને કાર્યકરોની સાથે આવ્યા. એમણે પૈસાની ઓફર કરી અને કોઈ પણ સંજોગોમાં ઉમેદવારી પાછી ખેંચવા માટે એમણે મનાવવાનો પ્રયત્ન કર્યો. જે બેઠક પર પ્રગતિબેને એ લડવાની વાત કરી છે, કોંગ્રેસે જેને ટિકિટ આપી છે, એ અનુસૂચિત જનજાતિ માટે એટલે કે આદિવાસી સમાજ માટે અનામત બેઠક છે. પૌત્રીએ આ સંજય રામાનંદીના આ કામ વિશે જ્યારે દાદીને કીધું, દાદીનો એ ગુસ્સો અને એનું દ્રઢ મનોબળ આ વિડીયોમાં દેખાય છે. પ્રગતિબેને નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં મારે આ ચૂંટણી લડવી છે, કોંગ્રેસમાંથી લડવી છે. અને પ્રગતિબેન સુરતના પર્વત પાટિયા વિસ્તારના હળપતિ વાસમાં રહે છે. આ એ જ વિસ્તાર છે જ્યારે સુરતની ખાડીનું પાણી ચોમાસામાં પાછું આવે ત્યારે સૌથી પહેલા કમર સુધીના પાણી આ વિસ્તારમાં ભરાય છે. પ્રગતિબેનનું ઘર નળિયાવાળું છે. એમણે પૈસા અને પદની જરૂર નહીં હોય એવું નહીં કહી શકું, રાધર કોઈ નહીં કહી શકે. પણ આપણે જે માની લઈએ છીએ કે દરેકની એક કિંમત હોય છે, એ માન્યતાને પ્રગતિબેન જેવા ઉમેદવારોએ આજે ખોટી પાડી છે. છેલ્લી 3 ચૂંટણીનો ઇતિહાસ આ વોર્ડનો જુઓ તો ખબર પડે કે અહીંયાથી ભાજપને ખૂબ જનસમર્થન મળ્યું છે. 2010, 2015 અને 2021ની ચૂંટણીમાં ભાજપની જ પેનલ આ વોર્ડમાંથી જીતી છે. આ વખતનું પરિણામ પણ કોઈ આશ્ચર્યજનક નહીં હોય, છતાં કોંગ્રેસમાંથી ચૂંટણી લડી રહેલા આ ઉમેદવારે જનતાના ખોળે પોતાની જાતને મૂકી છે. હું એ દાદી અને પૌત્રીને જોડું છું, કેટલાક તમારા સવાલો પૂછું છું. ચલો, મુદ્દો છે આજનો ઈમાનની કોઈ કિંમત હોય કે કેમ, એ વિડીયોને હું સૌથી પહેલા સંભળાવું છું અને પછી હું એ પૌત્રી અને દાદી બંનેને લાઈન પર જોડું છું. કઈ નહીં છે ને, અમે છે ને, કોણ ગભરાય? આખો ગામ બોલે મારી પોડી જો જીઠે કે જો ની જીઠે, કોણ મારી પોડી પૈસાની લુચ્ચી ની મળે. મારી પોડી ઇજ્જતની વાલી છે મારી પોડી. ચલો, હું તો એ પ્રકૃતિબેન રાઠોડ અને ગોદાવરીબેન રાઠોડ છે, જેનો વિડીયો તમે સાંભળ્યો, કદાચ સોશિયલ મીડિયાના માધ્યમથી એ વિડીયોને તમે જોયો પણ હશે ને. એમાં એ કહે છે કે મારી દીકરી, આપણે દક્ષિણ ગુજરાતની તળપદી ભાષામાં એને પોયરી કહે છે કે એની પૌત્રી એ કોઈ વેચાવ નથી. તમે એને કહેશો કે તને હું કોઈ પૈસાની લાલચ આપું, તને હું કોઈ પદની લાલચ આપું, તને હું નોટરી માટે કરાવી દઈશ. કારણ કે પ્રકૃતિબેન એ પોતે વકીલાતનો એ અભ્યાસ કરી રહ્યા છે અને એવા સમયે એ વોર્ડ નંબર 18માંથી એ ચૂંટણી લડી રહ્યા છે અને એને કંઈક ઓફર થતા આ વિડીયો એમને બનાવ્યો છે. મુદ્દો એ છે કે કોંગ્રેસના એક ઉમેદવાર જેણે વોર્ડ નંબર 18માંથી આ ફોર્મ પાછું ખેંચ્યું છે, એમણે બાંહેધરી લીધી હશે કે હું પણ મારા સાથી જે કોર્પોરેટર ઉમેદવાર જે ચૂંટણી લડી રહ્યા છે, હું એને
પક્ષ પલટો કરાવું છું ને એનું ફોર્મ એ પાછું ખેંચું છું અને કદાચ એ સંજોગોમાં આ ઘટના એ બની હશે. દાદી એવું કહી રહ્યા છે કે સંજયને મેં કેટલો બધો રાખ્યો, એટલે કોઈક પારિવારિક સંબંધોનો મામલો હશે. બંને એક પક્ષમાંથી ચૂંટણી લડતા હતા. મેં એને કેટલો સાચવ્યો, પણ એણે મારી પૌત્રીને રડાવી, એ વિડીયોમાં કહે છે. હું વધુ એકવાર એ વિડીયોને સંભળાવું છું ને પછી હું એ બંનેને જોડું છું. મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તમે ખબર છે? દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું. મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ. મેં એને બરાબર. તો આજે મારી પોળી, આજે એના પૈસા વાળા છે, મારી પોળી વગર પૈસાની છે. તો મારી પોળી પૈસા લઈને ખસી જતો ને આજે માટે તમે બધા ગાડ્યા આવતા કે નહીં? આવે ને આવતા કે નહીં લડવા તમે લોકે? 100%. તો પછી કઈ નહીં છે ને અમે છે ને તું કામ ગભરાય? બોલે મારી હા. પોળી જો જીઠે કે જો નહીં જીઠે, પણ મારી પોળી પૈસાની લુચ્ચી નહીં મળે. મારી પોળી ઇજ્જતની વાલી છે. મારી પોળી મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તમે ખબર છે? દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું. મેં એના દેવ ડેરા કરીને મેં એની મરી ગઈ. મેં એને બરાબર. તો આજે મારી પોળી, આજે એના પૈસા વાળા છે, મારી પોળી વગર પૈસાની છે. તો મારી પોળી પૈસા લઈને ખસી જતો ને આજે માટે તમે બધા ગાડ્યા આવતા કે નહીં? આવે ને આવતા કે નહીં લડવા તમે લોકે? 100%. તો પછી કઈ નહીં છે ને અમે છે ને તું કામ ગભરાય? બોલે મારી હા. પોળી જો જીઠે કે જો નહીં જીઠે, પણ મારી પોળી પૈસાની લુચ્ચી નહીં મળે. મારી પોળી ઇજ્જતની વાલી છે. મારી પોળી મેં આજે એની ઇજ્જત કેટલી કરેલી હતી તમે ખબર છે? દર ચૂંટણી વખતે મેં ઇજ્જત આજે એની રાખી, પણ આજે એને મારું નહીં રાખ્યું. મેં એના દેવ ડેરા ચાલો, સૌથી પહેલા પ્રકૃતિબેન તમને સવાલ કરું છું કે આ વિડીયોમાં તમે પાછળ દેખાવશો, તમારું એક મીડિયા સ્ટેટમેન્ટ પણ મેં સાંભળ્યું. આખરે એવું શું થયું કે દાદીને આટલો બધો ગુસ્સો કરવો પડ્યો? પ્રકૃતિબેન, તમને સવાલ કરું છું પહેલો. પ્રકૃતિબેન, તમને હું પૂછું છું કે આ વિડીયોમાં તમે દેખાઈ રહ્યા છો પાછળ, એવી શું ઘટના બની કે તમારા દાદીએ આટલો ગુસ્સો કરવો પડ્યો? પ્રકૃતિબેન. ભાઈ પ્રકૃતિબેન ને મારો અવાજ સંભળાય છે? ગોદાવરીબેન ને પૂછી લઉં. ફાઇન, ચાલો હું થોડી જ વારમાં જોડું છું. સર આપ આવી જશો. એક મુદ્દો એ હતો કે એક વિડીયો જે વાયરલ થઈ રહ્યો છે, જબરજસ્ત વાયરલ થઈ રહ્યો છે. દાદી ગુસ્સામાં છે અને કેટલાક એવા દ્રશ્યો જે મોટે ભાગે હું ને તમે આ ચૂંટણીમાં નતા ઈચ્છતા એવા દ્રશ્યો એ આપણે જોયા છે. કેટલાક જબરજસ્ત વિડીયો એ વાયરલ થયા છે, તમે મોબાઈલના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જોયા હશે. એમાં એ દાદીનું દ્રઢ મનોબળ પણ આપણને દેખાય છે. હું આજની ચર્ચા એ પ્રકૃતિબેન કદાચ મારો અવાજ સાંભળતા હશે. પ્રકૃતિબેન, તમે મારો અવાજ સાંભળો છો? પ્રકૃતિબેન, તમને મારો અવાજ સંભળાય છે? હા, ગોદાવરીબેન, તમને મારો અવાજ સંભળાય છે? પહેલો સવાલ તમને કરું. હા, તમારો આટલો બધો ગુસ્સો કેમ હતો એ વિડીયોમાં? ગોદાવરીબેન. ગુસ્સો હવે થઈ ગયો. હવે અમારે એમ કે મારી છોકરી ગઈ છે જી તો એ લોકો સાથે જતા તો એ ફોર્મ ખેંચાઈ લીધું. જી જી પ્લીઝ. ઓકે, ચાલો, કદાચ કોઈક ટેકનિકલ મુશ્કેલી છે ભાઈ. હું ફરી એમને જોડવાનો પ્રયત્ન કરીશ. હોલ્ડ રાખશો. નરેશભાઈ, સૌથી પહેલો મારો સવાલ તમને છે કે ઘણા બધા કિસ્સામાં એ કકળાટ 3-4 દિવસ ચાલ્યો કે ઘણા બધા કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પાછું ખેંચાવવાનું દબાણ થયું. મારી પાસે એ આંકડાઓ પણ હવે છે કે જેમાં લગભગ 920 જેટલી જગ્યાએ એ કોંગ્રેસના ઉમેદવારો હવે એ ઉભા નથી રાખી શક્યા અથવા તો એમને એ ઉમેદવાર નહીં મળ્યા હોય. એની સાથે સાથે કુલ 750 જેટલી બેઠકો એ બિનહરીફ પણ થઈ છે. પણ આ ચૂંટણીનો સેન્ટર પોઈન્ટ જે સૌથી મોટો મુદ્દો હતો કે મોટા ભાગના કોંગ્રેસના આપના ઉમેદવારોને ભાજપે દબાણ કરીને, કોઈ લાલચ અને ધાક ધમકી આપીને, ક્યાંક પોલીસ અને ચૂંટણી તંત્રનો ઉપયોગ કરીને ફોર્મ રદ કરાવવાથી માંડીને ઘણી બધી વસ્તુઓ થઈ. હજુ પણ કદાચ મતદાર આ ચૂંટણીમાં ક્યારે એન્ટર કરે છે હું હજુ પણ એ સમજવાનો પ્રયત્ન કરું છું, પણ આ મુદ્દાઓ, આ વિવાદો હજુ પણ એ સમતા નથી. હેમંતભાઈ, જે રીતે ઉમેદવારી પત્ર પરત ખેંચવા જી નો દિવસ પછીનું દ્રશ્ય છે અને હવે આપણી સમક્ષ તમે કહ્યું એમ 700 થી વધારે જી બિનહરીફ ઉમેદવારો જી. હવે
ઓલરેડી ડિક્લેર થઈ ચૂક્યા છે. હા. અને એમાં અત્યારે જે તમે વિડીયો જે સોશિયલ મીડિયા પર જી. એ મેં પણ જોયો છે. જી. અને એમાં આપણે એવું કહીએ કે અત્યારની જે સ્થિતિ છે હા. એ સ્થિતિમાં એ કદાચ એક આપણને એક શાતા આપે એવી આ ઘટના છે જી. કે લોકશાહીમાં હજી ક્યાંક નાનકડું એવું બિંદુ જીવંત છે કે હા. જ્યાં પ્રજાનો અવાજ હા. અને ક્યાંક જમીર પણ જાગી શકે છે. જી. અને એ કદાચ સોશિયલ મીડિયાને કારણે આપણા સુધી પહોંચ્યું છે. જી. નહીતર આ સ્થાનિક લેવલે મને એવું લાગે છે કે આવી ઘટનાઓ સ્થાનિક લેવલે ઘણી બધી હશે જે આપણા સુધી પહોંચી નથી. એટલા માટે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુદ્દાઓ સ્થાનિક હોય છે. હું તમને એ જી. કહી શકું કે જી. લોકસભા વિધાનસભા એ બધામાં જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ એ રાષ્ટ્રીય કક્ષાએ જેમ કે મોટા મોટા રામ મંદિરનો મુદ્દો ચાલી શકે, કાશ્મીર વાળો મુદ્દો ચાલી શકે, કોંગ્રેસ છે પોતાનો મુદ્દો ચલાવે, હજુ હમણાં જ આ મહિલા બિલનો મુદ્દો છે, એ પણ બધા રાષ્ટ્રીય મુદ્દાઓ છે. પણ સ્થાનિક કક્ષાએ તો મને એવું લાગે છે કે રોડનો મુદ્દો હોઈ શકે, પાણી સમયસર મળવું, ખેડૂતોના પોતાના પ્રશ્નો છે, તો એ બધા મુદ્દાઓ હોઈ શકે. અને એને કારણે સ્થાનિક ઉમેદવારનો પણ એનો પોતાનો પ્રશ્ન હોઈ શકે ને. આજે તમે જે કહ્યું કે આ જમીર એનું જાગ્યું છે, હા. જમીર જાગવાનું કારણ એ છે કે અમે પ્રજાના પ્રશ્નો માટે થઈને હું આવી છું. મારે નહીતર એ પણ જે બધી આપણે અત્યારે ધાક ધમકી સામ દામ દંડ ભેદમાં આવી જાય પણ એ નથી આવ્યા. પણ આ એકાદ આવી છૂટક નાની મોટી ઘટનાઓ છે. આશા રાખીએ કે આવી બીજી અનેક પણ ઘટનાઓ હોય પણ આપણને જેને કહેવાય કે શાતા આપી એવી આ ઘટના આજે ઉજાગર થઈ છે ને એના પર તમે મંથન કર્યું છે એ પણ મોટી વાત છે કે વધુ લોકો સુધી આ વાત પહોંચે કે જમીરવાળા લોકો પણ છે એને પક્ષાપક્ષીથી બહાર રહીને આપણે વિચારીશું જી. કે આ વ્યક્તિગત નિર્ણય છે. જી. તમે જો એમાં એને પાર્ટીની કોઈ વાત નથી પણ જે કામ કરવાની સેવા કરવાની વાત છે એના સંદર્ભમાં છે એ સારી વાત છે. ફાઇન. બિમલભાઈ, તો મોટા ભાગે હવે પિક્ચર ક્લિયર છે. તમે આ આખી ચૂંટણીમાં ક્યાંક કોઈક જગ્યાએ કોંગ્રેસના એ તમામ નેતાઓ અને કાર્યકરો જબરજસ્ત લડ્યા છે કે એના ઉમેદવારો એ બચી જાય ને એના ફોર્મ એ પાછા ના ખેંચાય. ગુજરાતમાં હજુ પણ મેં કીધું કે આ ચૂંટણીમાં મતદાર ક્યાંય એન્ટ્રી નથી કરતો. 26મી તારીખ ખૂબ નજીક છે. આજે એ આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ઘણી બધી જગ્યાએ કોંગ્રેસ એના ઉમેદવારો ઉભા રાખી શક્યું નથી. લગભગ મારી પાસે એ આંકડો છે 950 જેટલા 918 જેટલી બેઠકો છે આ 9,994 માંથી જ્યાં કોંગ્રેસને એના ઉમેદવાર જડ્યા નથી. બિમલભાઈ, પહેલી શરૂઆત તમારાથી કરું છું. બિમલભાઈ. હા, બોલો બોલો. મારો હા હું એમ માનું છું કે હા બોલો. જી, મારો સવાલ તમને સમજાયો હોય તો એનો જવાબ આપશો, નહીતર ફરી વાર પૂછું. ના, તમારો સવાલ છે કે કોંગ્રેસને ઉમેદવારો મળ્યા નથી એવા 900 ઉમેદવાર છે જી. એવું આપનું કેવું છે. જી. મને લાગે છે કે થોડાક આંકડો તમારે ચેક કરવા જેવો છે. મેં કરી દીધો. 730 ફોર્મ પાછા ભરાયા છે એ બાબત અમારી પાસે આવી છે. જી. કેટલીક નગરપાલિકાઓ કેટલીક તાલુકા પંચાયતોમાં અમે લોકોએ ફોર્મ ભર્યા નથી. એ ક્યાંક અપક્ષ જે ઉમેદવાર હોય એને અમે ટેકો આપેલો છે ઇનડાયરેક્ટલી. અને અમારો મૂળ ઉદ્દેશ એ જગ્યાએ એવો હતો કે ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી કઈ રીતે હરી શકે અને એ ભારતીય જનતા પાર્ટીને હરાવવાના પ્રયત્નના ભાગરૂપે ત્યાં ઉમેદવાર મૂક્યા નથી. એટલે એમ સમજવાની જરૂર નથી ઓકે. કે અમે ઉમેદવાર શોધી શક્યા નથી. ઓકે. બીજી વાત, જી. જ્યાં 730 ઉમેદવારના સંદર્ભમાં તમે જે વાત કરો છો મને લાગે છે કે આ મુદ્દાને આપણે એ રીતે જોવું જોઈએ કે તમે એને લોકશાહી માનો છો. આ જે પ્રમાણે ગુંડાગર્દી, જે પ્રમાણે પોલીસનો ઉપયોગ, જે પ્રમાણે સરકારી તંત્રનો ઉપયોગ, જે પ્રમાણે એમના ધારાસભ્યો કે આગેવાનો ઉમેદવારોને પકડીને લઈ જાય અને ફોર્મ પાછા ખેંચાવડાવે અને હજુ પાછા એમ કે છે કે આ બિનહરીફ. હું તો તમને એમ પૂછું છું કે તમે તપાસ કરો કે આપણા ઈવીએમની અંદર નોટા જેવું કશું હોય છે કે નથી હોતું. હોય છે ને. તો પછી હવે એમને તમે બિનહરીફ કર્યા કરતા એમનો એક ઉમેદવાર રહ્યો છે ને નોટા રવા દો એટલે ખબર પડી જશે દૂધ ને પાણીનું પાણી. હા. કારણ કે લોકો એમના જે અમારા ઉમેદવારની સામે એમનો ઉમેદવાર કદાચ કોક ઓબીસીમાં હોય
કે કોઈક એસટીમાં હોય જો એ પાછો ગયો હોય તો નીચે નોટા તો છે, પ્રજાને મત આપવા દો ને, એટલે ખબર પડશે કે એમના ઉમેદવારને કેટલા મત મળે છે. સૌથી ઓછા મત એમના ઉમેદવારને મળશે, હું તમને કહું છું. અને હું એમ કહું છું કે આજે જે પ્રમાણે લોકશાહીનું હનન થયું છે, ચારે બાજુથી ક્યાંક એક જગ્યાનું તો મને દસકોઈમાં ક્યાંક મને કીધું ઉમેદવાર હાજર નતો, એનો ટેકેદાર હાજર નતો, છતાંય ટોળા ભેગા થઈને એનું ફોર્મ પાછું ખેંચવાની કોશિશ કરી. અમારા ઉમેદવારને બહારગામ હતા તો આડો જોડે વિડીયો કોન્ફરન્સથી વાત કરાવી પડી. ભાઈ હું તો અહીંયા છું નહીં, હું તો અહીંયા બહારગામ કોઈક જગ્યાએ બેઠો છું, મારો ટેકેદાર મારી સાથે છે, કેવી રીતે મારું ફોર્મ કેન્સલ થાય? હવે તમે જુઓ તો ખરા સરકારી તંત્રનો આટલો બધો દુરુપયોગ. મારા ત્યાં વડોદરાની અંદર મેં જોયું 2 નંબરના વિસ્તારની અંદર છોકરી ફોર્મ લઈને જતી નથી, એ ભૂમિ કોઈ જગ્યાએ એમને ફોર્મ આપતી નથી, કોઈ જગ્યાએ એમના આપણા ડ્રોવરમાંથી ફોર્મ નીકળે, ફોર્મ ભરાય, આરો પોતે ફોર્મ ભરે, એમનો કોર્પોરેટર આવે, છોકરીને સાંત્વન આપે, એને પેન આપે અને એને સહી કરાવડાવે. તમે એક જગ્યા પર તમે જુઓ કે ધારાસભ્ય પોતે ગાડીમાં લઈને ઉમેદવારને આવે. અને બીજું મને એમ કહે છે કે કોંગ્રેસના લોકો ત્યાં ઉભા રહ્યા, કોંગ્રેસના લોકોએ રોકવા પ્રયત્ન કર્યો. મારે આપને એટલું પૂછવું છે, કોઈ પણ દીકરી જયારે ભાગીને પ્રેમ લગ્ન કરવા પણ ગઈ હોય ને ત્યારે મા બાપની ઈચ્છા એવી હોય કે એ દીકરી એક વખત તમને મળે. આ દીકરી જયારે કે અમારો ઉમેદવાર જયારે ફોર્મ ભરવા પાછા જતા હોય ત્યારે અમારી મારી ઈચ્છા તો હોય કે તમે ઉપાડીને લઈ ગયા છો, અમને એકવાર વાત તો કરવા દો. અને જેવી વાત કરવાની વાત કરતા ઝપાઝપી કરો, મારામારી કરો. અમારા છોકરાઓના કાર્યકર્તાઓના કપડા ફાડી નાખ્યા છે અને અમારા પોલીસના બળનો પણ ઉપયોગ કરો. આ કઈ રીતની લોકશાહી છે? પણ એક વસ્તુ ચોક્કસ કહું છું કે ભારતીય જનતા પાર્ટી પોતાની હાર ભાડી ગઈ છે. આ એમના છેલ્લા પ્રયત્નો હતા. આજે પણ જે જગ્યાએ જેટલી સીટો છે એ સીટોની અંદર હું તમને વિશ્વાસ સાથે કહું છું કે પ્રજાને મત આપવા દો. 28 તારીખે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ડોક્ટર, એક મુદ્દો તો છે કે આજે તમામ લોકો એ વાતને કહી રહ્યા છે કે ભાઈ કોંગ્રેસને આટલી બધી સપ્રેસ કરવાની જરૂર શું છે? કેટલાક જિલ્લાઓમાં, કેટલાક તાલુકાઓમાં જે સરકારી ઓફિસના દ્રશ્યો આવ્યા તો તમે મોકો આપ્યો કે ભાઈ કોંગ્રેસના લોકો એક થઈ જાય. કે વડોદરા જેવા સેન્ટરમાં, મધ્ય ગુજરાતમાં, જ્યાં વન વે તમારો ઝંડો જઈને બધી સીટો એ તમારી આવે, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં તો એ કલ્પના પણ ના કરી શકે એવી જગ્યાએ કોંગ્રેસના લોકો એના ઉમેદવારને બચાવવા માટે કેટલીક જગ્યાઓથી લડ્યા છે. તો એ તમામ આરોપો ભાજપની સામે છે, ભાજપના લોકોની સામે છે, ધારાસભ્યોની સામે એ કરી રહ્યા છે. તો મૂળ એ લોજિક શું છે આ સપ્રેસ કરવાનું કે કોઈને પરાણે ફોર્મ પાછા ખેંચાવાનું? લોકો પણ એ સમજવા માંગે છે, જનતા પણ સમજવા માંગે છે જયારે 26મીએ વોટ થવાનો છે. જો હેમંતભાઈ, બેઝિકલી કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી, એટલા માટે એ વિક્ટીમ કાર્ડ ખેલવાની કોશિશ કરે છે. મારે કોંગ્રેસનો સીધો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી હોવા છતાં પણ લગભગ 900 જેટલી આસપાસ સીટો પર પોતાના કેન્ડિડેટ ઉભા રાખી શક્યા નથી. પછી ભલે એ બાના કાઢતા કે અમે અપક્ષને ટેકો કર્યો. જો કોંગ્રેસ એટલી મજબૂત હોત જમીન પર તો એ પૂરેપૂરી 9,973 સીટો પર પોતાના કેન્ડિડેટ ઉભા રાખત. વાસ્તવમાં મારો કોંગ્રેસનો પ્રશ્ન છે કે તમે 4, 5, 6, 7 કેટલાક બનાવોના આધારે ચૂંટણીમાં એક પ્રકારનું સહાનુભૂતિ કાર્ડ ખેલવાની કોશિશ કરો છો. તો જે સીટો પર લગભગ 900 સીટો પર પોતાના કેન્ડિડેટ ઉભા રાખી શક્યા નથી, તો એ ઉભા રાખી શક્યા નથી પોતે, તો ત્યાં કોઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કે કોઈનું દબાણ હતું? મારો બીજો સવાલ છે કે જે 920 કે 924 લોકોએ જે પાછું ખેંચ્યું, તો એ સીટો પર બીજી પાર્ટીના કે અપક્ષ કેન્ડિડેટ પણ નથી. તો સ્વાભાવિક છે કે કદાચ એ કેન્ડિડેટ મજબૂત બી હોય અથવા તો એ કેન્ડિડેટની જીતવાની 100% શક્યતા હોય અને આ રિયલાઇઝ થયું હોય. તેથી જે કોંગ્રેસે ઉભા કરેલા કેન્ડિડેટ, વાસ્તવમાં 50% રિઝર્વેશન છે મહિલાનું,
તો કોંગ્રેસ પાસે 50% એટલે 5,000 મહિલા કાર્યકર્તા પણ નથી. અને એ આપણને દેખાય છે કે કેટલી સીટો પર પોતાના કેન્ડિડેટ લડતા નથી. અને જ્યાં આગળ પોતાની પાસે પોતાના કાર્યકર્તા નથી તો એમણે સ્વાભાવિક છે કે QR કોડ અને જુદા જુદા પ્રલોભનથી જેને ઉભા કર્યા છે એ ક્યાંક ને ક્યાંક ખબર પડે કે ભાઈ આ તો ચૂંટણીની જે રાજનીતિ એની જે કામગીરી તો ખૂબ અઘરી છે. કોકે સમજાવ્યું બી હોય પણ શું 724 લોકોનો આ વિષય છે. મને લાગે છે કે કોંગ્રેસ પોતાની નબળાઈને એ ભારતીય જનતા ઉપર પાર્ટી ઉપર ઠોકવા માંગે છે. નંબર 1. બીજું જે વિઝ્યુઅલ જોયા છે વડોદરાના દીકરી જે ભૂમિવાળા ખાસ કરીને અને કનુભાઈ પ્રજાપતિવાળા, તો કદાચ કોક એમના સમાજના કોઈ એમને સમજાયા હશે, પરંતુ દીકરી ભૂમિને જે રીતે ધક્કા મૂકી કરીને એને રોકવાનો પ્રયત્ન કર્યો, જે રીતે એને લિફ્ટમાં પૂરી દીધી અને એના જો પેરેન્ટ્સ કે કોઈ ન હોત જોડે જે આમ હાથ રાખીને લઈ જતા હતા એ ન હોત તો એ દીકરી ભૂમિની શારીરિક પરિસ્થિતિ ખૂબ દયાજનક થઈ હોત. આ પ્રકારનું વર્તન કોંગ્રેસના કાર્યકર્તાઓ કર્યું. એના માટે ખરાબ શબ્દ નહીં વાપરું. ત્યાં કનુભાઈ પ્રજાપતિ જેને ખેંચ્યું એ ખેંચીને પોતપોતાની રીતે સ્વેચ્છાએ જતા હતા. એમની ગાડી ઉપર હુમલો કોણે કર્યો? તો અને બીજું કે જ્યાં આગળ આ દીકરી ભૂમિ પાછું ખેંચવા જઈ રહી છે ત્યાં આગળ જે રીતે પોલીસ પણ આ બધા તોફાની તત્વોને રોકી ના શક્યા, હું ખરાબ શબ્દ નથી વાપરતો, પણ એને રોકી ના શક્યા, એનો અર્થ કે પોલીસ પોતે પણ કદાચ આ કોંગ્રેસના કાર્યકર્તાની ફેવરમાં હશે. તમે ત્યાંનું તમે શૈલેષભાઈ સોટાવાળું જુઓ તમે, ધારાસભ્યને ધક્કા મૂકી કરી અને વિઝ્યુઅલ આપણે જોયા છે. તો વાસ્તવમાં જો તંત્રનો દુરુપયોગ થતો હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત. પરંતુ વાસ્તવમાં જે મુખ્ય વાત આપે શરૂઆતમાં કરી અને નરેશભાઈ બી કરી, તો ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર જમીન પર છે અને જે લડી રહ્યા છે, 9,237 કેન્ડિડેટ આજે પણ લડી રહ્યા છે, 724 સિવાયના. તો એ કેન્ડિડેટ પોતપોતાના મત વિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે, જનતાને મળી રહ્યા છે. અને અમારા જે વોર્ડના કાર્યકર્તા હતા આખા ગુજરાતમાં એ તો અમારા ક્યારના ખુલી ગયા છે. અને આ ભારતીય જનતા પાર્ટી એ પોતે કરેલા કામો જે છે ચૂંટાયેલા પ્રતિનિધિના, કદાચ એને ટિકિટ નથી પણ આપી, પરંતુ એ મોટા ભાગના એપાર્ટ ફ્રોમ 10-15 સિવાય મોટા ભાગના લોકો આ ઉમેદવારોની સાથે રાઉન્ડમાં જઈ રહ્યા છે. તો એ આત્મવિશ્વાસ તમે 7,000 લોકોની ટિકિટ રિપીટ નથી કરી 9,961 માંથી, એનો અર્થ જ એ થયો હેમંતભાઈ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાની કામગીરી જે છે જમીન પરની એમાં એને સંપૂર્ણ વિશ્વાસ પ્રજા ઉપર છે. અને પોતાની કામગીરી જે થયેલી છે, જૂના કે જે ચાલુ કોર્પોરેટર હતા એને લઈને લોકોની વચ્ચે જાય છે અને ઘર ઘર સંપર્ક ચાલે છે. ઓકે બિમલભાઈ, તો એક મોટો મુદ્દો તો એ પણ છે કે માધ્યમોમાં એ વાત ખૂબ ચાલી, સોશિયલ મીડિયામાં તમામ વિડીયો જોયા, ડોક્ટરે કીધું કે કોંગ્રેસ સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કરી રહી છે. પણ મૂળ મુદ્દો એ છે કે એક જનતાની અદાલત છે જે 26મીએ વોટ કરવાની છે, એની પહેલા એ વ્યવસ્થાઓ, સરકારી વ્યવસ્થાઓ, ચૂંટણી પંચ, જ્યાં તમે આરોપ કર્યા કે આ અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસવાળા જેણે કોંગ્રેસના લોકોને ડરાવ્યા છે, ધમકાવ્યા છે, એ તમામ લોકોની કોઈ લેખિતમાં એ બેઠક વાઇઝ કોઈ કોંગ્રેસે ફરિયાદ કરી છે કે કેમ? હું કહું છું કે એક તંત્ર છે, વ્યવસ્થા છે, એક બાજુ છે 26મીએ જનતા નક્કી કરવાની છે, પણ કોંગ્રેસે આ તમામ લોકોની ફરિયાદ ચૂંટણી પંચમાં કરી છે કે કેમ? જો હું આપને કહું કે એમણે જે ભૂમિબેનની વાત કરી, એ ભૂમિબેન છે ને, તમે જોયું તો સ્કૂટર ઉપર આયા, સ્કૂટર ઉપર આયા પછી એમને વચ્ચે બેસાડીને લાયા, વચ્ચે બેસાડીને એમને લાયા પછી એમનો જે માણસ હતો, અમારા લોકોએ એમને ભૂમિને પૂછવા માટેનો પ્રયત્ન કર્યો, કારણ કે આગલી રાતે
અમને ખબર પડી હતી. મેં ઇલેક્શન કમિશનરને પણ કીધું હતું, મેં કલેક્ટર શ્રીને પણ કીધું હતું કે આ રીતે અમારી દીકરીને ગુમ કરી છે, આ દીકરી અમને મળતી નથી, અમને એક વખત મળવા માટે અમે ત્યાં આગળ અમારા કાર્યકર્તા ઉભા છે, એક વખત અમને વાત કરી લેવા દો. એની સ્વેચ્છાએ જો એને રાજીનામું આપવું તો આપવા માટેની છૂટ છે, પરંતુ અમારો કાર્યકર્તા એને મળવા જાય પહેલા તો એની ઉપર હુમલાઓ કર્યા છે. અને જ્યાં લિફ્ટની વાત કરે છે, લિફ્ટમાં તો અમે અંદર લિફ્ટમાં અમે જવા ગયા, એમના કાર્યકર્તાઓ અંદર રહ્યા, લિફ્ટનું વજન જ એટલું વધી ગયું જેથી લિફ્ટ ઉપડી નહીં. એટલે આ તો મારા મિત્ર અનિલભાઈને સાચી માહિતી ખબર ના હોય, કોઈ કે બ્રીફ કર્યું હોય એ પ્રમાણે. હું તો જાતે અહીંયા બરોડામાં હતો એટલે મને ચોક્કસ ખબર છે. બીજી વસ્તુ, કનુભાઈ પ્રજાપતિની વાત કરું છું. કનુભાઈ પ્રજાપતિએ સ્વેચ્છાએ અમારી જોડે ફોન બંધ કરીને આગલા દિવસે ડરના માર્યા મને એમણે કીધું હતું કે મારા ગુરુજીએ મને ચિઠ્ઠી બતાવી, મારા ગુરુજીએ મને કીધું છે કે તમે ચૂંટણી લડો, મારા સમાજના આગેવાનોએ મને કીધું છે કે તમે ચૂંટણી લડો. મેં કનુભાઈ તમારી પર દબાણ નહીં આવે? મને કે નહીં આવે. પછી અમને સમજણ પડી કે દલસુખભાઈ પ્રજાપતિનો દીકરો પોતે લડતો હતો, એમણે એમના ભત્રીજાને અને એમના દીકરાને કનુભાઈના બંનેને આમ કહેવાય કે કદાચ પૈસાની ઓફર કે બાકીની બધી જ એમણે કર્યું, ધમકી આપી. અને છેલ્લે કનુભાઈને એવું કીધું કે હું આપઘાત કરીશ, કનુભાઈની મિસિસે કીધું કે હું મરી જઈશ. અને છેલ્લે ના છૂટકે કનુભાઈએ મારી ફોન પર વાત કરી, અને ફોન પર વાત કરી છે ત્યાં સુધીમાં પોલીસના માધ્યમ દ્વારા લોકેશન લઈને જે તે જગ્યાએ પહોંચીને એમને ઉપાડીને ત્યાં લઈ જાય છે. અને ચોથી વસ્તુ, તમે જીગુ કે એની ઉપર હુમલો કર્યો, અરે તમે જુઓ તો ખરા, અમારો ઋત્વિજ એમને મળવા માટે પાછળ દોડે છે પ્રમુખ તરીકે, ત્યારે પાછળથી ભાજપના લોકોએ જોરથી પથ્થર મારીને એમની ગાડીનો કાચ તોડી, પથ્થર મારવા ગયા હતા ઋત્વિજને અને કાચ તૂટી ગયો છે. સવાલ તમે બધી જ પ્રકારની પેલી ગુમાઈ દીધી છે. અને ત્રીજી વસ્તુ, તમે કહો છો રજૂઆત, આ રજૂઆત મેં આગલા દિવસે પણ ઇલેક્શન કમિશનર સાથે મેં 1 to 1 કરી છે. આ રજૂઆત મેં 1 to 1 ફોન ઉપર અમારા કલેક્ટરશ્રીને પણ કરી છે, અને બંનેને જાણ કરી હતી કે આ થઈ રહ્યું છે, એના પ્રિકોશન લેવા જોઈએ. હજુ આજે પણ હું કહું છું કે એમણે વિડીયો જે આરઓની ઓફિસનો વિડીયો છે એ ઇલેક્શન કમિશનરમાં મંગાવવો જોઈએ. ઇલેક્શન કમિશનરમાં ક્યારે દીકરીએ ફોર્મ નથી આપ્યું, અને દીકરીએ ફોર્મ પણ નથી આપ્યું, અને ફોર્મ કાઢીને પેલા ભરતા બતાવે છે, એને મદદ કરવી જોઈએ. ગઈકાલે અનિલભાઈ કહેતા હતા કે દીકરીને મદદ કરવી જોઈએ, કોઈને પણ મદદ કરવી જોઈએ, અભણ હોય તો હું ચોક્કસ માનું છું મદદ કરવી જોઈએ, પણ એને ફોર્મ તો આપ્યું, ફોર્મ ડ્રોવરમાંથી કાઢીને તમે આપો છો. ફોર્મ ભાજપનો આગેવાન ખાલી કોરું આપે છે, અને કોરા ફોર્મમાં તમે સહી કરી આપો છો. ચાલો, હું આજે બિમલભાઈ વડોદરામાં છે, મને લાગે મોટી જવાબદારીમાં પણ છે, એટલે વડોદરા ઉપર આજે વધારે પેલું થયું. હું કે સ્પેસિફિક નહોતો જવા માંગતો, પણ ડોક્ટર એ જે વાત કરી રહ્યા છે જે કિસ્સાની, એમાં ભાજપના શહેર પ્રમુખનું માધ્યમોની સામે એવું નિવેદન હતું કે અમે સમાજના લોકોને મનાવ્યા, કારણ કે સામે પ્રજાપતિ સમાજના ભાજપના પણ ઉમેદવાર હતા, તો અમે પ્રજાપતિ સમાજના આગેવાનોને મનાવ્યા. એણે આ બંને પ્રજાપતિ સમાજના કોંગ્રેસના ઉમેદવારોને મનાવ્યા કે ભાઈ આપણે ફોર્મ પાછું ખેંચવું જોઈએ, અને એના કારણે પ્રજાપતિ સમાજના ઓબીસીમાંથી આવતા એ સમાજના લોકો એ ભાજપની સામે રહ્યા, પણ કોંગ્રેસના એ ફોર્મ પાછા ખેંચાઈ ગયા. આ સત્તાવાર નિવેદન છે એમનું. હેમંતભાઈ, કોઈ સમાજના લોકો કોઈને સમજાવે એ ગેરકાનૂની કૃત્ય છે. લોકશાહીમાં કોઈને સમજાવીને આપણે જયારે કોઈ પાસે મત માંગવા જઈએ છીએ ત્યારે ઉમેદવાર સિવાયના પણ એની જોડે ઘણા બધા શુભેચ્છકો હોય છે, સમર્થકો હોય છે, એ પણ પોતે સમજાવતા હોય છે કે ભાઈ આ મારા મિત્ર છે. ડોક્ટર એ વાત સાચી, પણ માનો કે એ તો મતદાર વખતે સમાજને સમજાવે તો બરાબર. સાંભળો, તો ઉમેદવારી પત્ર કદાચ આવેશમાં આવીને ભૂલથી ભરાઈ ગયું છે તો એ પાછું ખેંચવા માટેનું કોઈ સમજાવી શકે, ગેરકાનૂની છે. પ્રશ્ન 1. પ્રશ્ન 2, કદાચ કોકે લોકશાહીમાં ફોર્મ ભર્યું છે, લોકતાંત્રિક ઢબે કોઈ પણ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે, કોઈ પણ પક્ષમાંથી ભરી શકે છે, અપક્ષ પણ ભરી શકે છે, તો એ ફોર્મ પાછું ખેંચવાનું લોકશાહી ઢબે કોઈ રોકી શકે છે? ફોર્મ તો એનો હક છે, એ ખેંચી શકે. તો હું એ જ કહું છું, એમના કિસ્સામાં ધાક ધમકી અને લાલચનો એમણે જ કીધું, અને આપે પણ કીધું કે સમાજના જે વડીલો ભારતીય જનતા પાર્ટી સાથે છે એમણે એમના ફેમિલીને સમજાવ્યું, બરાબર છે, અને એ માની ગયા. તો એ તો દરેક જગ્યાએ આવું બનતું હોય છે. ભાઈ, હું હતો જ એક જમાનામાં એક જગ્યાએ ચૂંટણી લડતો હતો, એટલે
પોલિટિકલ ચૂંટણી નહીં, તો મારા જે શુભેચ્છકો તો મને કહેવા પણ આવ્યા હતા કે ભાઈ તમે આ ચૂંટણી ન લડો ને આ ગ્રુપમાંથી લડો. તો આ તો સ્વાભાવિક પ્રક્રિયા છે, એમાં કોઈ ધાક ધમકી કે દબાણ નથી હોતું. હા. પરંતુ આ થોડા બનાવોના આધારે હા વિષય એ છે કે લોકશાહીમાં સહાનુભૂતિનું કાર્ડ ખેલીને ક્યાં સુધી તમે રહેશો બજારમાં, ક્યાં સુધી તમે ચૂંટણી જીતવાનો પ્રયત્ન કરશો. વાસ્તવિક રીતે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી. અને હેમંતભાઈ મને તમે આપ કહો, આ 720 કે 24 જેવી જે કઈ સીટો અનકોન્ટેસ્ટેડ થઈ છે, હા તો એ બધી જ જગ્યાએ આવું થયું છે. જો મેન્ડેટ મોડા પહોંચે તો એમાં ભારતીય જનતા પાર્ટીનો તંત્રનો શું ભાગ થયો? એક જ સીટ પર 2 મેન્ડેટ પહોંચે તો એમાં ભાજપ શું કરે? કુલ મળીને જયારે આપણે ચૂંટણી લડવાની હોય છે ત્યારે આપણને ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ આવડવી જોઈએ. ઓકે. કેટલા ટેકેદારો જોઈશે, એના નંબર હું આવું સાહેબ. મતદાર યાદીમાં છે કે નહીં, આ બધી જ વસ્તુ. બિમલભાઈ તો વિધાનસભા લડેલા છે, હા, હું તો એના મતદાર ક્રમાંક નંબરથી માંડીને એક વસ્તુ એ યાદીમાં છે કે નહીં, તમારું નામ બદલાઈ ગયું કે નહીં, તો આ બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. કદાચ ખબર ના હોય હા તો કોક અધિકારી, મારા ફોર્મમાં પણ મને કેટલીક વસ્તુ જયારે પહેલી વાર લડ્યો હા. ત્યારે ખબર નથી, તો ત્યાં જે તે વખતે તો કોંગ્રેસનું રાજ હતું, તો જે અધિકારીને કીધું તે એને મને કેટલું ગાઈડ પણ કર્યું હતું. તો બધી જ વસ્તુ, કારણ કે થોડું ટેકનિકલી થોડા ફોર્મ ગડબડવાળા હોય છે, એટલે બધી જ વસ્તુ બધા જ લડવાવાળા લોકોને ખબર ના હોય, તો કોઈનું ફોર્મ કેન્સલ થાય કદાચ, હા તો એ તો બધું જે તે પાર્ટીએ વ્યવસ્થા કરવી પડે પોતાના એડવોકેટની ઓકે. બધી. હા બિમલભાઈ, ડોક્ટર ને દવે સાહેબ, ત્રણેય એક વાતને સાંભળજો. હું તમારા પહેલા આ બંને દાદી અને પૌત્રીને જોડવા માંગતો હતો પણ નહોતો જોડી શક્યો. પ્રકૃતિબેન અને ગોદાવરીબેનને મારો અવાજ સંભળાતો હશે. સૌથી પહેલા પ્રકૃતિબેન તમને સાંભળવા માંગુ છું. એ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, દાદીની પાછળ તમે ઉભા છો, તમે રડી રહ્યા છો. વાસ્તવમાં એ શું ઘટના બની? વોર્ડ નંબર 18માં તમે કીધું કે તમને 50 લાખ, 75 લાખ અને નોટરી માટે ઓફર થઈ. કોણે ઓફર કરી અને તમે હજુ ઉભા છો? તો મારે પહેલા તો તમારા પક્ષને સાંભળવો છે જે વિડીયોમાં તમારા દાદી બોલે છે. પ્રકૃતિબેન. મારું નામ રાઠોડ પ્રકૃતિ છે. હું વોર્ડ નંબર 18 માંથી ઉમેદવારી નોંધાવી છે. જી અને ઘટના એવી છે, જી. 15 તારીખની ઘટના છે, જી બપોરે 2:30 વાગ્યાની ઘટના છે. જી તો એમાં એવું હતું, હું જે અમારા પેનલમાં એક વ્યક્તિ હતા એમના સાથે હું એમના ઘરે હતી. જી તો એમના ઘરે હતી તો ત્યાં ભાજપના 4 કાર્યકર્તાઓ આવ્યા હતા. હા તો જેવી મને ખબર પડી કે આ લોકો ભાજપના છે, હા તો મેં તરત જ મારા પપ્પાને ફોન કરીને ત્યાં બોલાવ્યા. હા પછી એ લોકો ત્યાં મને એટલી મનાવવાની કોશિશ કરી, જી. મને કીધું કે તને આટલા પૈસા આપીએ, 25 લાખથી શરૂ થઈ, તો બી મારી ના એટલે ના. હા. તો મારી જેમ જેમ ના પડતી ગઈ તેમ તેમ એ લોકોની રકમ વધતી ગઈ. અચ્છા. પછી 50 પર આવ્યા તો પણ મારી ના જ, પછી 75 પર આવ્યા તો બી મારી ના જ. તો પછી મને લાસ્ટમાં એવું કે તારા કરિયરનો સવાલ છે, તારું કરિયર બની જશે અને તને નોકરીનું લાયસન્સ અમે અપાવીશું, એટલી ખાતરી મને એ લોકો આપે છે. પણ તો બી મારી ના જ છે, કારણ કે હું આ ફોર્મ ખેંચવાની છું નહીં. ઓકે. મને કોંગ્રેસ પાર્ટીએ સીટ આપી છે તો હું એના માટે તનતોડ મહેનત કરીશ અને જીતીશ. ઓકે ગોદાવરીબેન, તો એ વાતને સમજાવો કે તમે એમાં કોંગ્રેસના એક નેતા પર જબરજસ્ત ગુસ્સો કરી રહ્યા છો કે ભાઈ સંજયને મેં આટલો બધો સાચવો છતાંય એને મારી દીકરીને રડાવી. શું છે એ વાત ગોદાવરીબેન? એમાં એવું થયું કે અમારા ગામનો જ છોકરો હતો જી ને હવે સાથે રહીએ ને હવે મેં કીધું કે તને શું થયું એટલે ફોર્મ ખેંચી લીધું ને મારી દીકરીને એટલે રડાવીને આજે એકલી પાડી જી. દીધી. એ આજે નાની છોકરી આજે એને ટિકિટ મળી છે ને એ ઉભી રહી છે જી. તો આજે તરત સાઠું દીકરા મેં કેવું કે ઓકે. એટલે મને આ દુઃખ લાગ્યું, કીધું કઈ નથી મને. ચલો, એ હું- મારું સાંભળ્યું ને મને બહુ દુઃખ લાગ્યું. હું પ્રકૃતિ ગરીબ છે, અમે તો ગરીબ જ છે. હા એટલે મારી છોકરી એમ કહે છે કે હું લડી લઈશ, હું ઉભી રહીશ તો અમારી સમાજમાં તો હું લડીને જીતા ને હું ઓકે. સમાજનું કામ કરી શકાય. જી ચલો, પ્રકૃતિબેનને પણ હું શુભકામના આપું છું એમની રાજકીય કારકિર્દી માટે. ભણી પણ રહ્યા છે. હું સર આપની પાસે પણ આવું છું. હા દવે સાહેબ, તમારે કંઈક કહેવું હતું? તમે હાથ ઊંચો કરી રહ્યા હતા જયારે ડોક્ટર બોલતા હતા. નહીં, હું એ વાત કરી રહ્યો હતો કે આ ઘટના સંદર્ભે તો મેં અગાઉ મારી પ્રતિક્રિયા આપી દીધી, જી, એટલે જી. એમાં હું વધારે સમય નહીં લઉં. જી, જી. પણ લોકશાહી પ્રક્રિયા અને લોકશાહી મૂલ્યોની વાત ભાજપ કે કોંગ્રેસ બેમાંથી એકેય આ ચૂંટણીમાં કરી શકે એમ નથી. જી એટલા માટે કે કોઈ પણ ચૂંટણીમાં બિનહરીફ થવું એ એક પ્રક્રિયા છે. લોકશાહીમાં એક આ વ્યવસ્થા છે જી. કે જ્યાં ઉમેદવાર ન હોય હા. ત્યાં. ત્યારે નાટોની પણ વાત કરી હા. કોંગ્રેસે, એ પણ છે.
ભાજપ પાસે આટલી બધી તૈયારીઓ છે, ગમે તે ચૂંટણી જીતી શકવા માટેની શક્તિઓ છે, ત્યારે મને એવું લાગે છે કે એમણે એ કરવા જેવું હતું કે ચૂંટણીઓ ઉમેદવાર કોંગ્રેસના આવવા દો, વિપક્ષના ઉમેદવાર એમની ડિપોઝિટ જપ્ત થઈ જાય એવી મહેનત કરી અને એ સત્તા કબજે કરી શક્યા હોત. આ કરી શક્યા હોત. એની જગ્યાએ એમણે વધુમાં વધુ બિનહરીફ બેઠકો થાય એ માટેની પસંદગી પદ્ધતિની કરી. એની પાછળનું કારણ એ છે કે ભાજપની અંદર જ નેતાઓ વચ્ચે એક સ્પર્ધા જામી કે કોણ વધુ બેઠકો બિનહરીફ કરી શકે છે. અને મને એવું લાગે છે કે કદાચ કડીથી એ લોકોએ પ્રેરણા લીધી હોય એવું બને કે ભાઈ કડી પહેલેથી પણ એ ગઈ વખતે પણ બિનહરીફ થઈ છે, પણ એ વખતે બાકીના જિલ્લાઓમાં નહોતું. એટલે એ પછી મને એવું લાગે છે કે ભાજપમાં એક સ્પર્ધા જામી, જિલ્લા પ્રમુખ હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે મારે ત્યાં હું સૌથી વધુ બિનહરીફ કરી શકું. અને હવે કેવી રીતે કરી શકાય તો એમાં પછી તો બધા સામ દામ દંડ ભેદ જે બધા છે ખરેખર તો ચૂંટણી લડી શકાય એમ હતી. પણ બીજું હેમંતભાઈ તમને એ પણ કહું, હજી એક મુદ્દો મારે એ જોડવો છે કે ભાજપને થોડી ઘણી પણ એન્ટી ઇન્કમ્બન્સીની ડર તો છે જ, અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ છે જ. ભલે સ્વીકારે નહીં, કોઈ પોલિટિકલ પાર્ટી સ્વીકારે નહીં. આજે કોંગ્રેસની હાલત શું છે તમે ને હું બંને જાણીએ છીએ, છતાં પણ બિમલભાઈનો જુસ્સો તમે જુઓ, જોરદાર જ છે. એટલે હોય જ રાજકીય પક્ષો માટે. પણ જે સ્થિતિ છે એ સ્થિતિ અત્યારે એન્ટી ઇન્કમ્બન્સીની છે અને એનો ફાયદો એટલે વિપક્ષ નબળો છે એનો ફાયદો ભાજપ માટે લેવો હોય તો ચૂંટણી ન થાય જરૂરી છે ને. ચૂંટણી થાય તો મુશ્કેલી ઉભી થાય, એના કરતા ચૂંટણી ન થાય તો તમે મેળવી શકો કે પ્રજા હરાવી શકે. વિપક્ષ નો જે પ્રજા હરાવી શકે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બહુ નાની સીમાંકન હોય છે ને, તો નાનામાં તો સોશિયલ નાના 35,000 મતો 35,000. હું તમને કહું કે મને રસ્તો નથી મળ્યો, 5 ગામના લોકોના મત છે એ તરત બદલાઈ જાય. તળાવ ખોદાયું છે એનો પ્રોબ્લેમ હોય, પાક વીમાની કોઈક ને કંઈક સમસ્યા હોય, તો આવી નાની નાની સમસ્યા, પીએચસી હેલ્થ સેન્ટર હોય એ કામ કરતું ન હોય, એ બધી સમસ્યાઓ આમાં આવે. એને કારણે મારું એવું માનવું. ડોક્ટર, તો મૂળ મુદ્દો એ છે જે દવે સાહેબે કીધું કે ધારાસભ્યોનું રિપોર્ટ કાર્ડ 2027માં એ આધારે બનાવવાનું છે કે તમે કેટલા લોકોને ચૂંટણીના મેદાનમાંથી બાદ કરાવી છે કામ. મૂળ લોકો જે ચર્ચી રહ્યા છે, લોકો પણ તમને પૂછી રહ્યા છે. ડોક્ટર, હું એમનો વિચાર જે છે એનો જવાબ પણ આપું, પણ આપે દીકરી પ્રકૃતિને પૂછ્યું. તમે જુઓ કે જેને ચૂંટણી લડવી જ છે, હું પ્રકૃતિને અભિનંદન આપું છું. જેને ચૂંટણી લડવી છે એને કોઈ પણ વ્યક્તિ રોકી શકતી નથી. હેમંતભાઈ, નરેશભાઈ બી આ વાત સ્વીકારશે કે એને કહ્યું દીકરીએ કે ભાઈ મને આ પ્રલોભનો આપ્યા, ફલાણું આપ્યું, ઢીકણું આપ્યું, નોકરીની વાત બધી કરી. તો જેને એકવાર મક્કમતાથી નક્કી કર્યું છે કે મારે ચૂંટણી લડવી છે, એની દાદીએ પણ એને કીધું કે ભાઈ તને જેને તૈયાર કરી હતી એને તો ખેંચી લીધું, તો તું કેમ લડે છે એમ. છતાં પણ એ લડવા માટે તૈયાર છે. તો મારો આટલો જ કહેવાની વાત છે કે જે 724 અનકોન્ટેસ્ટેડ થઈ, એમાં તો 724માં તો કેટલીક તો મેન્ડેટ વાળો વિષય છે, કેટલાક ફોર્મ રિજેક્ટ થયા વાળો વિષય છે, કેટલાકમાં બીજા કેટલાક સર્ટિફિકેટનો વિષય છે. પણ આટલી મોટી સંખ્યામાં જ્યારે આ બિનહરીફ થયા છે કેન્ડિડેટ, તો એનો અર્થ કે એમની ઈચ્છા જ નથી લડવાની. જો મન હોય તો માળવે જવાય. હેમંતભાઈ, બેઝિકલી કોંગ્રેસની તકલીફ એ હતી કે એને કેન્ડિડેટો મળતા નતા. જે રીતે ટ્રિપલ એન્જિન સરકારની કામગીરી છે એટલે એને કેન્ડિડેટો ઉભા કરવા પડ્યા. તો પણ આજે પણ એના 8,443 કેન્ડિડેટ જ લડી રહ્યા છે. પૂરતા જે કહેવાય 10,000 જેટલા છે રાઉન્ડ એબાઉટ, એ પણ લડાઈ શક્યા નથી. અને આપે જ કીધું આંકડો કે ભાઈ લગભગ 900, આ ચૂંટણી પંચનો આંકડો, સોરી, તો લગભગ 800-900 જેવા લોકો જ્યાં એમણે ઉભા રાખ્યા નથી. તો વાસ્તવમાં કોંગ્રેસે જે અધૂરા મનથી જે ઉભા કર્યા હતા કાર્યકર્તા નહીં પણ લોકોને ચૂંટણી લડવા માટે, તો એમાંથી ઘણા બધા લોકોને એમ થયું કે ભાઈ આ બધી ઝંઝટમાં ક્યાં પડવું, તો એમણે પાછું ખેંચી લીધું. હવે એક વાત થઈ સૌરાષ્ટ્રની, જે મારા મિત્ર નરેશભાઈએ કીધું, જો કામ કરતી સરકારો જે હોય ને એને ક્યારેય એન્ટી ઇન્કમ્બન્સી નડતી નથી. અને 2002 પછી નરેન્દ્રભાઈની કામગીરી જે હતી, જે
બાકીના બધા લોકોએ સરકારમાં પણ સ્વીકારી અને અમે લોકોએ કોર્પોરેશનમાં હતા ત્યારે પણ એ આધારે જ કામગીરી કરીએ છીએ. તો જે પ્રોએક્ટિવ કામગીરી કરી રહી છે ત્રણેય સરકારો, સ્થાનિક સરકાર, રાજ્ય અને કેન્દ્ર સરકાર, તો એમાં ક્યાંક હજુ ખૂટતું હશે. એની ના નથી. જેમણે કીધું કે રસ્તો કદાચ તૂટી ગયો છે કે કોઈ ગામમાં નથી થયો, પણ પ્રજાને એટલો ચોક્કસ વિશ્વાસ છે કે આ એ જ લોકો છે કે જે અમારું કામ પૂરું કરશે, અમારો રસ્તો પણ કરી આપશે. કદાચ કોઈક વસ્તુ નહીં પણ પહોંચી હોય, હું ના કહેતો નથી, બધી જ વસ્તુ 100% તો વધતી જતી વસ્તી તો એમાં કંઈક ને કંઈક ડિમાન્ડ તો રહેવાની જ છે. પરંતુ એ વસ્તુ જે ખૂટે છે મતદારોના ઘર સુધી પહોંચવાની કેટલીક વસ્તુ, તો એ ભારતીય જનતા પાર્ટી જ કરીને આપશે. ફાઇન. બિમલભાઈ, લાસ્ટ કમેન્ટ. આ ડિબેટને હું પૂરી કરી રહ્યો છું અત્યારે. તમારી ફાઇનલ કમેન્ટ બિમલભાઈ, જેટલા સવાલોના જવાબ તમારે આપવા હોય અને જે વાત તમારે કેવી હોય એ કહી દો. બિમલભાઈ, લાસ્ટ કમેન્ટ. બિમલભાઈ, હું મારા લર્નેડ મિત્ર અનિલભાઈને એટલું ચોક્કસ કહીશ. અનિલભાઈ, જી, પુલો તૂટ્યા છે, હા, ટાંકીઓ તૂટી છે, હા, તક્ષશિલા કાંડ કે હરણીકાંડ થયા છે, વિશ્વામિત્રીનું પાણી ભરાયું છે, ભ્રષ્ટાચાર ફૂલ ફ્લેજ ચેકથી પૈસા ભારતીય જનતા પાર્ટીમાં લેવાયા છે. આજે જીએસટી હોય કે બાકીની બધી સંદર્ભની અંદર બેકારી, મોંઘવારી, અનેક પ્રશ્નો પ્રજાના મનમાં છે. હું આપને એટલું જ કહું છું કે આ તમારી એન્ટી ઇન્કમ્બન્સી, પ્રજાનો રોષ, અને આ પ્રજાના રોષની સામે તમને ખબર પડી ગઈ છે કે પગ નીચેથી ધરતી સરકી રહી છે. એટલા માટે જે પણ કરવું પડે બધી જ મર્યાદાઓ બાજુમાં મૂકીને આ ફોર્મો પાછા ખેંચવાની કોશિશ. તમે જો ચર્ચા કરવા માંગતા હોય તો હું તમને એકે એક જિલ્લાની વિગત આપું કે એકે એક જિલ્લામાં તમે જે રીતે ફોર્મ પાછા ખેંચાય છે, કોકની ઉપર પોલીસ કેસ કરીને તને મર્ડર કેસમાં નાખી દઈશું એટલા માટે ફોર્મ પાછું ખેંચાયું હોય. કોકની પાસે અનેકવિધ દાદાગીરીઓ, અનેકવિધ જગ્યાએ તમે બધા જ બેફામ સત્તાનો અને પોલીસનો દુરુપયોગ કરીને પોલીસ કોકના ઘેર જઈને બારણું ખખડાવે અને મને લેડીઝ ગભરાઈ જાય, આવી અનેક ઘટનાઓ આખા ગુજરાતમાં છે. ઠીક છે, ખેર છતાંય ઇલેક્શન તો ઇલેક્શન છે. હવે આપણે જે સ્થિતિમાં છીએ એ સ્થિતિની અંદર પણ હું તમને ચોક્કસ કહું છું કે 26 તારીખની રાહ જુઓ. 28 તારીખે પરિણામ બતાવશે કે આ એન્ટી ઇન્કમ્બન્સી હવે પ્રજા માફ કરી શકે એમ નથી. અને હું ચોક્કસ માનું છું કે તમને હવે હરવાની બીક લાગી ગઈ છે અને એટલા માટે બધા જ પ્રયત્નો કરો. ડોક્ટર, ફાઇનલ 30 સેકન્ડ. ડોક્ટર, ફાઇનલ. બિમલભાઈ જે વાત કરી જી, એ ડિબેટમાં જાહેર સભાના મુદ્દાઓની વાત કરી. આવા કેટલાય વાત અમે પણ જાહેર સભામાં કરીએ છીએ. વાસ્તવમાં આપણી ડિબેટની જે ચર્ચા છે એ ચર્ચામાં શું 724 ને દબાણ થયું છે? શું 900 કેન્ડિડેટ લડતા નથી? જે 800-900 એમાં પણ દબાણ હતું અને કોંગ્રેસે લડાયા નથી? વિષય એ નથી. કોંગ્રેસ એક પ્રકારનું વિક્ટીમ કાર્ડ ખેલીને અત્યારે સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરે છે, પણ સહાનુભૂતિ ત્યારે જ મળે કે જયારે ચૂંટાયેલા પ્રતિનિધિ પરસેવો પાડતા હોય. આ બ્રિજ કેટલાક તૂટ્યા છે તો બ્રિજ બનાવ્યા છે ભાઈ. અમદાવાદ શહેરમાં આજે 92 કરતા વધારે બ્રિજ છે. અમદાવાદ શહેરને ટ્રાફિક મુક્ત, સિગ્નલ મુક્ત બનાવવા માટેનો રેલવે ટ્રાફિક મુક્ત, સિગ્નલ મુક્ત બનાવવા માટેની કોશિશ, આવા તો કેટલાય કામ છે કે જે ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે. અમદાવાદ શહેરમાં 135 લીટર WHO ની ગાઈડલાઈનની સામે 225 લીટર અમે શુદ્ધ ચોખ્ખું પીવાનું પાણી આપીએ છીએ. તો એ મુદ્દાઓ કે જે બિમલભાઈ કહી રહ્યા છે કે આ મુદ્દાને લઈને જનતાની વચ્ચે કોંગ્રેસ જઈ રહી છે, ભાજપ કહી રહી છે કે એ મુદ્દાઓમાં અમે પણ એ સામે એમને જવાબ આપવાના છીએ. આખરે એ વારો એ 26મી તારીખે જનતાનો છે. બિમલભાઈ અને ડોક્ટર અનિલ પટેલ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું. એક નાનકડો એવો બ્રેક લઉં છું. બ્રેક પછી